વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશમાં આપણે સેક્શન સીમાં 10 ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. હવે આજે આપણે બીજા સેક્શન સીમાં વધુ એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 11. બ્રિજેસ બ્લેન્ક્સ આપ્યું છે, બ્રેકેટમાં આપણને આપ્યું છે મેકિંગ ઇન્ક્વાયરી. પ્રશ્ન મિત્રો આપણે જાણીએ છીએ ઇન્ક્વાયરી એટલે પૂછવું, પૂછપરછ કરવી. તો જે પ્રશ્ન WHથી બનેલા હોય, હુ, વોટ, વેર, વેન દ્વારા આપણે ઇન્ક્વાયરી કરી શકીએ છીએ. પણ અહીં સંવાદમાં નીચે આન્સર આપી દીધો છે, એટલે આપણે એ આન્સરને અનુરૂપ કયો પ્રશ્ન, કયો વિકલ્પ યોગ્ય છે તે વિકલ્પ આપણે પસંદ કરીશું. બ્રિજેસ મેકિંગ ઇન્ક્વાયરી. જનક સેઝ આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી. તો અહીં આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી, હું સરસ્વતી સોસાયટીમાં રહું છું, એ સ્થળ બતાવ્યું છે. એટલે વાક્યમાં ક્વેશ્ચન આપેલા છે ABCDમાં. હાઉ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ, વેર ડુ યુ લીવ ને હાઉ આર યુ. તો અહીં મિત્ર આપણો સી જવાબ એ સાચું છે કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો. તો ક્વેશ્ચન પ્રશ્નમાં યુ છે, જવાબની શરૂઆત આઈથી થઈ. આઈ લીવ ઇન સરસ્વતી સોસાયટી. તો મિત્રો 11 ક્વેશ્ચનનો જવાબ છે સી. ક્વેશ્ચન નંબર 12. મોમ, explain me the process of making tasty tea. ચા બનાવવાની પ્રક્રિયા, સ્વાદિષ્ટ ચા બનાવવાની પ્રક્રિયા મને સમજાવો. અહીં પ્રોસેસ છે, કંઈ પણ વસ્તુ બનાવવાની. આપણે પ્રોસેસમાં ઘી બનાવવાની રીત, ટાઇલ્સ બનાવવાની રીત, બટાકાની ચિપ્સ બનાવવાની રીત, અહીં કોઈ પણ વાનગી કે કોઈ વસ્તુ કેવી રીતે બનાવવી, એમાં શું પ્રોસેસ કરવામાં આવે, એ પ્રકારનું જ્યારે ફંક્શન હોય તો મિત્રો સામાન્ય રીતે તો આપણને ખ્યાલ જ છે કે પ્રોસેસ એ વાક્ય મોટા ભાગે આજ્ઞાર્થ વાક્ય હોય છે, અને ક્રમશઃ શું કરવું એ આપણને આપેલું હોય છે. તો અહીં ચા બનાવવાની પ્રક્રિયા આપી છે, એમાં એક્ઝામ્પલ એ જવાબ આપ્યો છે ટી ઇઝ બેટર દેન એની અધર સોફ્ટ ડ્રિંક. તો આમાં આપણને પ્રોસેસ નથી, એ જવાબ ખોટો છે. બી, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક ઇટ. આ પણ પ્રોસેસ નથી. સી, ટેક અ બાઉલ, pour some water, add some tea and sugar and boil for a while. તો મિત્રો જે ટેક અ બાઉલ, એક બાઉલ લો, તેમાં થોડું પાણી નાખો અને થોડીક ચા અને ખાંડ ઉમેરો અને થોડોક સમય માટે તેને ઉકાળો. અને ડી છે આઈ લવ બોથ ટી એન્ડ કોફી. મને ચા અને કોફી બંને ભાવે છે, ગમે.
તો મિત્રો પ્રોસેસ, તો આપણો આન્સર છે સી, કે બાઉલ લો, પાણી રેડો અને ચા અને ખાંડ ઉમેરી થોડોક સમય ઉકાળો તો પ્રોસેસ છે. એટલે ક્વેશ્ચન 12નો જવાબ છે સી. એટલે મિત્રો આમાં પ્રોસેસમાં હંમેશા આજ્ઞાર્થ વાક્યો આપેલા હશે. ક્વેશ્ચન નંબર 13. Jai, the black clouds are in the sky. Is there any possibility of raining? આકાશમાં કાળા વાદળ છે, વરસાદની કોઈ શક્યતા છે? શોવિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા. તો મિત્રો શક્યતા માટે આપણે જાણીએ છીએ કે મે અને માઇટ વપરાય. તો અહીં 4 એક્ઝામ્પલમાંથી આપણે મે વાળું વાક્ય જે હોય એ આપણો જવાબ છે. તો મિત્રો જુઓ, સીધું આપણે જોઈશું એનો જવાબ સી. સીમાં આપણને છે ઇટ મે રેઇન હેવીલી. એટલે જવાબ સી સાચો છે. એટલે પોસિબિલિટી, સંભવિતતા અને શક્યતા દર્શાવવા માટે મે, માઇટ જેવા ઓક્ઝિલિયરીઝ વપરાય છે. રોમાં બ્લેન્ક આપ્યું છે મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી. મિત્રો વિનંતી દર્શાવવા માટે પ્લીઝ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. નીચે હેમંત સેજ આઈ હેવ ઓનલી વન પેન. મારી પાસે માત્ર એક પેન છે. તો હવે વિનંતીવાળું વાક્ય કયું છે? વિચ પેન ડુ યુ યુઝ ઇન એક્ઝામ? તો મિત્રો આમાં કોઈ વિનંતી આપેલી નથી કે તમે પરીક્ષામાં કઈ પેનનો ઉપયોગ કરો છો. ગીવ મી યોર પેન અધરવાઇઝ આઈ શેલ રિવીલ યુ એટ અધર્સ. અહીં પણ અધરવાઇઝ શબ્દ આપ્યો છે, નહીં તો અથવા નહીંતર. એ પણ વિનંતી સૂચવતું નથી. વાય ડોન્ટ યુ ગીવ મી યોર પેન? તું મને તારી પેન કેમ આપતો નથી? અને ડીમાં જો મિત્રો પ્લીઝ આપ્યું છે, પ્લીઝ ગીવ મી પેન ઇફ યુ હેવ એન એક્સ્ટ્રા વન. કે મહેરબાની કરી મને તારી પેન આપ જો તારી પાસે વધારાની હોય. જો તારી પાસે વધારાની પેન હોય તો મને પેન આપ. તો અહીં ડીમાં પ્લીઝ શબ્દ આપ્યો છે અને એ દ્વારા વિનંતી દર્શાવવામાં આવી છે. એક્ઝામ્પલ 14, ક્વેશ્ચન 14નો જવાબ છે ડી. 15. વોટ ડુ યુ સે અબાઉટ હનુમાન થાપ્પાસ ઓનેસ્ટી? હનુમાન થાપ્પાની પ્રામાણિકતા વિશે શું કહેશો? અહીં કોન્ટ્રાસ્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવવાનો છે. તો મિત્રો વિરોધ દર્શાવવા માટે આપણે જોયું હતું કે વિરોધ માટે બટ, યેટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ જેવા શબ્દો એ વિરોધ સૂચવવા માટે વપરાય છે. એટલે જે વાક્યમાં ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ જેવા શબ્દ વપરાયા હોય તો એ વિરોધ દર્શાવે છે. વોટ ડુ યુ સે અબાઉટ? હનુમાન થાપ્પાની પ્રામાણિકતા છે શું કહેશો? તો જો ઉપરના અહીં ABCD ઉદાહરણ શાંતિથી અભ્યાસ કરીએ કે ધો હનુમાન થાપ્પા વોઝ પુઅર હી વોઝ ઓનેસ્ટ. જો કે હનુમાન થાપ્પા ગરીબ હતો પણ તે પ્રામાણિક હતો. હનુમાન થાપ્પા વોઝ વન ઓફ ધ મોસ્ટ ઓનેસ્ટ બોય. હનુમાન થાપ્પા વોઝ ક્લેવરર ધેન એની અધર બોયઝ. બી અને સી એ ડિગ્રીના વાક્ય છે. ડી હનુમાન થાપ્પા વોઝ અ ક્લેવર બોય.
હનુમાન થાપા એ હોશિયાર છોકરો હતો. તો એ મિત્રો વિરોધ દર્શાવવા માટે આપણે જેમ કહ્યું કે એ વિકલ્પ એમાં ધોથી વાક્યની શરૂઆત થઈ છે, એટલે ધોવાળું વાક્ય કોન્ટ્રાસ્ટ સૂચવે છે. જો કે હનુમાન થાપા ગરીબ હતો પણ તે પ્રામાણિક છે, એટલે ક્વેશ્ચન 15નો જવાબ છે એ. ક્વેશ્ચન નંબર 16. રામ said, what do you say about her failure? ફેઇલર એટલે નિષ્ફળતા. તમે તેની નિષ્ફળતા વિશે શું કહો છો? કોન્ટ્રાસ્ટ. અહીં પણ સીતાના જવાબમાં કોન્ટ્રાસ્ટથી આપવાનો છે, શોવિંગ કોન્ટ્રાસ્ટ, જે આપણે ઉપરના ક્વેશ્ચનમાં ચર્ચા કરી કે ધો, ઓલ ધો, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, બટ બધા શબ્દો વિરોધ સૂચવે છે. તો આપણે એવો શબ્દ જોઈ જવાબ પસંદ કરીશું. She cannot pass because she is lazy girl. B. In spite of working hard, she failed in exam. In spite of એટલે છતાં પણ, સખત મહેનત કરવા છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થઈ. એટલે મિત્રો જુઓ વિરોધ દર્શાવ્યો છે, સખત મહેનત કરી છતાં પણ નાપાસ થઈ. એટલે અહીં ક્વેશ્ચન નંબર 16નો સાચો જવાબ એ બી છે. સી અને ડીમાં આપણે વાંચીએ, સી ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. સી ફેલ ઇન ધ એક્ઝામ બિકોઝ સી ડીડ નોટ રીડ મચ. તો સી અને ડીમાં કોઈ ફંક્શનનો ઉપયોગ છે પણ બીજા ફંક્શન છે. આપણે અત્યારે કોન્ટ્રાસ્ટ જેમાં વપરાયો હોય એ વિકલ્પ પસંદ કરીશું. તો જવાબ છે બી. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ સી ફેલ ઇન ધ એક્ઝામ. ક્વેશ્ચન નંબર 17. હાઉ ટુ મેક અ પેપર પ્લેન. કાગળનું પ્લેન કેવી રીતે બનાવી શકાય? ડુ યુ હેવ એની આઈડિયા? તારી પાસે કોઈ આઈડિયા છે? પ્રોસેસ. આપણે આગળ મિત્રો વાત કરી પ્રોસેસ, પ્રક્રિયા, આજ્ઞાર્થ વાક્ય કે શું કરવું, તો આપણને એને તરત ખ્યાલ આવી જશે કે આમાં પ્રોસેસવાળા વાક્યને કઈ રીતે શોધી શકાય. પેપર પ્લેન ઇઝ ધ ચીપેસ્ટ થિંગ. બી. ફોલ્ડ ધ પ્લેન પેપર પ્રોપરલી એન્ડ મેક અ પેપર પ્લેન. અહીં મિત્રો જો આ વાક્ય બીમાં આજ્ઞાર્થ છે. ફોલ્ડ એટલે વાળવું. પ્લેન પેપર કે પ્લેન પેપરને તમે યોગ્ય રીતે વાળો અને તમે કાગળનું વિમાન બનાવો. તો અહીં જવાબ પ્રોસેસમાં બી સાચો છે. એ સિવાય એ, સી અને ડી એ વાક્યમાં પ્રોસેસ નથી. પેપર પ્લેન કેન નોટ ફ્લાય લાઇક અ રિયલ પ્લેન. અને ડી છે સોરી આઈ ડોન્ટ હેવ એની આઈડિયા અબાઉટ ઇટ. તો મિત્રો આપણે પ્રોસેસમાં આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય, જવાબ આપણો શોધીએ એટલે કયો જવાબ છે? બી. ક્વેશ્ચન નંબર 18. ટીચર, વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે. વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે તમે કેમ ગેરહાજર હતા? અહીં ટીચરે પ્રશ્ન પૂછ્યો, રાહુલ જવાબ આપે છે, રાહુલ છે. તો અહીં જવાબમાં શોવિંગ રીઝન, કારણ બતાવવાનું છે. હવે કારણ બતાવવા માટે બીકોઝ, સિન્સ, એઝ, ડ્યુ ટુ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ બધા શબ્દો એ કારણ સૂચવે છે. તો આપણે વાક્ય વાંચી જવાબ શોધીએ. માય મોમ આસ્ક મી ટુ બી એટ હોમ. મારી મમ્મીએ મને ઘરે રહેવા કહ્યું. આઈ ડીડ નોટ રાઇટ હોમવર્ક. મેં ગૃહ કાર્ય લખ્યું નહોતું.
આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય સિકનેસ. ડ્યુ ટુ એટલે ને લીધે, સિકનેસ એટલે બીમારી, કે હું મારી બીમારીને લીધે ગેરહાજર હતો. યસ્ટરડે વોઝ હોલિડે, ગઈકાલે રજા હતી. તો અહીં મિત્રો સી વિકલ્પ છે તેમાં જુઓ ડ્યુ ટુ આપ્યું છે અને એના પછી કારણ આપ્યું છે કે આઈ વોઝ એબસન્ટ ડ્યુ ટુ માય સિકનેસ. સિકનેસ, સિક એટલે બીમાર, સિકનું નાઉન છે સિકનેસ, કે હું મારી બીમારીને લીધે ગેરહાજર હતો. એટલે શા માટે ગેરહાજર હતો? તો હું મારી બીમારીને લીધે ગેરહાજર હતો. જવાબ 18નો સી સાચો છે. 19. યુ હેવ બ્રોકન ધ વિન્ડો ગ્લાસ ઓફ યોર ક્લાસરૂમ. કે તે તારા વર્ગખંડની બારી તોડી છે. ટીચર વિલ પનિશ વેન શી કમ્સ ટુ નો. જ્યારે શિક્ષકને ખબર પડે ત્યારે તે તને સજા કરશે. વોટ વિલ યુ સે હર ટુ સેવ યોર સેલ્ફ ફ્રોમ પનિશમેન્ટ. પનિશમેન્ટ એટલે શિક્ષાથી બચવા માટે તો શિક્ષકને શું કહીશ? રિક્વેસ્ટ છે અહીં પણ, તો જોઈએ. હુ ઇઝ સી ટુ પનિશ મી? ઇટ ઇઝ ડન બાય રોમા. પ્લીઝ પાર્ડન મી. પાર્ડન મી એટલે માફ કરવું. આઈ એશ્યોર ધ સેમ વિલ નોટ હેપન ઇન ફ્યુચર. હું ખાતરી આપું છું કે આવું ફરીથી બનશે નહીં. અને ડીમાં છે ઇફ યુ પનિશ મી. જો તમે મને સજા કરશો આઈ શેલ કમ્પ્લેન ટુ ધ પ્રિન્સિપાલ. તો મિત્રો આપણે જવાબ અહીં શોધવાનો છે રિક્વેસ્ટ. તો સી નંબર છે પ્લીઝવાળું વાક્ય એ વિનંતી સૂચવે છે. પ્લીઝ પાર્ડન મી. કે આપણે શિક્ષકને શું કહીશું કે મહેરબાની કરી મને માફ કરશો, આવું એ બીજી વાર બનશે નહીં, ભવિષ્યમાં આવું બનશે નહીં. નાવ ક્વેશ્ચન નંબર 20. હાઉ મેની પેન્સિલ્સ ડીડ યુ બાય યસ્ટરડે. ગઈકાલે તમે કેટલી પેન્સિલ ખરીદી? તો મિત્રો હાઉ મેની દ્વારા આપણને ખ્યાલ છે સંખ્યા જાણવા મળે. હાઉ મેનીથી સંખ્યા એટલે 5, 12, 7, 8 આવી સંખ્યા જાણવા મળે. તો એ તમે ગઈકાલે કેટલી પેન્સિલ ખરીદી? તો જવાબ ક્વેશ્ચન જોવાનું મિત્રો, અહીં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે એટલે એ પણથી આપણે જવાબ જોવાનો કે કારમાં ક્રિયાપદમાં ભૂલ તો નથી ને, અને ક્રિયાપદ ઉપરથી પણ આપણે શોધી શકીએ. આઈ ડીડ નોટ બાય પેન્સિલ, આઈ બોટ પેન્સ. આઈ બોટ 10 પેન્સિલ યસ્ટરડે. સી સ્ટુડન્ટ ઓફ સેકન્ડરી સ્કૂલ શુડ રાઇટ વિથ પેન. સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ પેનથી લખવું જોઈએ. નન ઓફ ધ અબાઉ. આ નન ઓફ ધ અબાઉ એટલે ઉપરનામાંથી એક પણ જવાબ સાચો નથી. તો મિત્રો સંખ્યા છે એટલે સંખ્યા આપણને બીમાં 10 આપ્યું છે, 10 પેન્સિલ. તો નંબર એટલે જે નંબર આપે ત્યારે આપણને સંખ્યા આપી હોય જે સેન્ટેન્સની અંદર, તે આપણો જવાબ સમજવો. આઈ બોટ 10 પેન્સિલ યસ્ટરડે. તો ક્વેશ્ચન નંબર 20નો જવાબ છે બી. ઓકે ફ્રેન્ડ્સ, હવે બીજા એક્ઝામ્પલ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અને આ પ્રકારના એક્ઝામ્પલ તમને ગ્રામરમાં પણ છે, તો તમે એની પ્રેક્ટિસ કરશો એટલે સારા માર્ક્સ આપણે અને પૂરા માર્ક્સ આ ક્વેશ્ચનમાં તમે મેળવી શકશો. ઓકે, થેન્ક યુ.